ભગવાન જ કહેવાય. ના કાપવો પડે. મારે તો આશીર્વાદ પહેલાથી કહું છું ને કે સારામાં સારું કર્યું છે એમને, એટલે ભગવાન આવી ગયા. અમારે તો ભગવાન આવી ગયા, બરાબર. એટલે ઓને જે કર્યું છે એ તો કોઈને તાકાત જ નહીં આ ઈડર તાલુકામાં. હા, ના કરી કહું છું ને, આખા ઈડર તાલુકામાં કોઈ ના કરી એવું કરી આપ્યું છે એમને. તો નકા અમારે તો કર્યું છે એ તો અમારા પટેલ રામાભાઈ પરસોત્તમભાઈ, મુકામ બાદરપુરા, ઈડર તાલુકો. લગભગ 4 વર્ષ થઈ જાય. આ 10મો મહિનો આવશે ને એટલે 4 વર્ષ થઈ જાય. એને તે અચંતાની બ્રેક મારી દીધી અને હું મોટરસાયકલ હતું મારા, એ હોય બ્રેક હોય મારવાની જગ્યાએથી હોય મારી દીધો. એને એમને બચાવવા જો એટલે હું હતું તે પડ્યો, તે બેઠી ગયો. હા, ભાગી ગયો. પછી એ જ તો એથી પછી તો ઈડર લઈ ગયા. પછી આ ઓપરેશન કર્યું હળિયા ગાડી. બોલ્ટ ખરા ને, બોલ્ટ એમાં હાળો હું જોવાઈ ગયો બોલ્ટ. પછી પાછા અમે બતાવ્યું એને ઓપરેશન કર્યું, પાછું એનું કાઢી નાખ્યું. પાછા હળિયા બળિયા બધું કાઢી નાખ્યું કે તમારા પરવું થઈ ગયું છે, કંઈક કાઢી નાખવું પડે. એ કાઢી નાખ્યું. પાછો 1-2 મહિના તો ત્યાં રહ્યા અને પછી તૈયાર થયા. પાછા તૈયાર હેડવાના, બરાબર, ચલાવવાના. પણ પાછું બેઠા જ હોય છે નીચે, પડ્યો નહીં, એમને બેઠા જ કાપી નાખો. અને એ તો તૈયાર થઈ જાય ના કે કશું જ ના થાય કે એવા ગણાયા છે પાછા એમ કેતા. મારે જમે એવું કહેતા કે હવે સારો ડોક્ટર મળે ને તો આપણે કરીએ. પછી તો મેહુલ ખતરો એ મળ્યા. પછી તો એમને કીધું ટાઈમ આપ્યો અમને. પછી તો આવી ગયા અને હળિયા બળિયા ગાડી અને લગભગ વડા સુધી વડા તો કશું નતું, પણ સારામાં સારું ઓપરેશન કર્યું. હા, હવે ચલાવે છે કમ્પ્લીટ. ખવાનું કોઈ જગ્યા નહીં. બચી ગયો એટલે પૂરેપૂરું પગ બચી ગયું. પણ એ આ તો સારું થઈ ગયું એમનાથી. સાહેબના તો આશીર્વાદથી તો એટલે તો આ ફોન કરીએ ને એ રીતના કરીએ એવું કરવા. આવું તો ઘણો જીવો અને ઘણા લોકોનું સારું કર્યું એવું અમે તો આશા રાખીએ છીએ. ના કરી કહું છું ને, આખા ઈડર તાલુકામાં કોઈ ના કરી એવું કરી આપ્યું છે એમને. તો મેહુલભાઈ તો સવાલ જ નહોતો યાર, કારણ કે એમની કોમ જ એ રીતના કરેલું છે. અને બોલવાનું કે ચોલવાનું કે સારામાં સારી વાત કરીને બધી રીતના વાત કરે. હા, ઘર જેવા એટલે ઘર જેવા સાહેબ. હા, સવાલ જ નહીં. એટલું બધું ડોક્ટર હોય ને આ રીતના હોય તો ખરેખર બહારના દેશોમાં જતા રહે એ ટાઈપના હતા. સાહેબનો ખૂબ આભાર.